હવે પોતે શીખ્યા એવું શીખ્યા કે હવે વિદ્યાર્થીઓને શીખવવા માટે જે પાઠ્યપુસ્તક તૈયાર થાય એમાં પણ એ લખી શકે એવા મનીષભાઈને વિનંતી કે વાત કરે. પૂજ્ય ભાઈશ્રી અને આપ સૌ સારસ્વતોને વંદન, નમસ્કાર. સાહિત્ય અને મારું શિક્ષણ. પહેલું તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું ઘર એ આપણી પ્રથમ પાઠશાળા છે. તો મારા દાદા હતા ને એ ફળિયાના બાળકોને ભેગા કરીને વાર્તાઓ બહુ કહે. એમાં જ્યારે વરસાદનો માહોલ હોય, લાઇટો હોય નહીં, ત્યારે બાળકોને સાચવવા કેવી રીતે, એટલે એમને બધાને ભેગા કરીને સરસ મજાની વાર્તાઓ કે લોકગીતો સંભળાવે. અને એમનો વારસો પાછો મારા પિતામાં ઉતર્યો. મારા પિતા શિક્ષક તો હતા જ, પણ બહુ સારા ભજનીક હતા. એ ભજનો ઘરમાં ગાય, હાર્મોનિયમ ઉપર એની પ્રેક્ટિસ કરે. હું નાનો હતો તો એ મને પાછા જોડે લઈ જાય. તો આવું નાના નાના સ્વરૂપે સાહિત્ય મારામાં રોપાતું રહ્યું. અને એ જમાનામાં તો આપણે સૌ જાણીએ છીએ કે ગામમાં આખ્યાન પણ રમાતા હતા, નાટક મંડળીઓ પણ ગામમાં આવે, ભવાઈના ખેલ પણ ભજવાય. તો આવા વિભિન્ન પ્રકારે સાહિત્યને મેં નાનપણમાં માણ્યું હતું. અને બાળપણમાં જે આ બધું આપણને જે મળે છે એ આજીવન ચિરંજીવી ચિરસ્થાયી બનતું હોય છે. એમ કરતાં કરતાં સાહિત્ય એ મારામાં વણાતું ગયું. અને સદભાગ્યે મારા કુટુંબમાં તો ઘણા બધા શિક્ષકો હતા, એટલે મને પણ આ શિક્ષકમાં આમ તો જોડ્યો. આમ તો એ સમયે મને એન્જિનિયરિંગમાં વધારે રસ હતો અને મારે જવું હતું પણ એન્જિનિયરિંગમાં. પણ બંને ઓર્ડર સાથે આવ્યા તો મારા પિતા કહે છે ને તારે શિક્ષક જ થવાનું છે. અને મને શિક્ષક એમણે બનાવ્યો. અને શિક્ષક થયા પછી આ જે બધું બાળપણનું હતું મને ખરેખર કામે લાગ્યું. અને એમાંય 2010માં ગુજરાતી વિષયના એસઆરજી તરીકે કામ કરવાનું સદભાગ્ય સાંભળ્યું. અને જે પેલું બાળપણમાં હતું એ બધું હવે જેને કહેવાય કે બીજ રોપાયા હતા એ અહીંયાથી એ મોરવાની એની શરૂઆત થઈ. ઘણા બધા રાજ્યના શિક્ષકો જોડે અને શિક્ષણવિદો સાથે કામ કરવાની તક મળી. એટલે જે સાહિત્ય પાંગરતું રહ્યું એ સાહિત્ય પરોક્ષ રીતે આ બધું કામ કર્યું જ છે રાજ્ય કક્ષાએ, પણ મારી શાળા અને મારા બાળકો માટે એ સાહિત્યને લઈ જવાનું મેં મનોમન નક્કી કર્યું. તો 2012માં મેં દીવાદાળી સામયિક શરૂ કર્યું. આમ તો સરકારી રીતે ને બીજી ઘણી બધી રીતે સામયિકો ચાલતા હોય, પણ મેં આ સામયિકમાં એક નક્કી કર્યું કે આમાં આપણે કોઈ બાળગીત નહીં લેવાનું, કોઈ કશું નહીં. અહીંયા આપણે એવી બાબતને મૂકવી છે કે જે મને એસઆરજી કાર્યશાળાઓમાં જાણવા મળે છે એવું મારા વધુને વધુ મારા તાલુકાના, જિલ્લાના અને મારા પરિચયમાં છે એવા સારા શિક્ષકો જોડે હું કેવી રીતે પહોંચાડું. તો એના માટે મેં દીવાદાળી સામયિક શરૂ કર્યું. અને દર મહિને 5000 કરતાં વધારે શાળાના શિક્ષકો સુધી મેં આ સામયિક સોશિયલ મીડિયાના માધ્યમથી અને 500 કરતાં વધુ શિક્ષકોને હું હાર્ડ કોપી જે મારા પરિચયમાં હતા એને હું મોકલતો થયો. સામયિક ચલાવવું દર મહિને, એ તો જે ચલાવે એને ખબર પડે, સંપાદન કરવું અને એમાંય ક્વોલિટી આપવી એ બહુ અઘરી બાબત હતી, છતાં પણ ઘણા બધાનો સહયોગ એમાં મળ્યો. એમ કરતાં કરતાં મને એમ થયું કે મારા બાળકો પણ જો આવું કંઈક સામયિક શરૂ કરે અથવા તો એમને પણ આવી પ્રેરણા મળે તો કેવું. એટલે એના પાયા રૂપે મેં મારા 5 થી 8ની શાળાના દરેક વર્ગમાં એક નોટબુક મૂકી કે જેમાં સુવિચાર લખવાના હોય, ઉખાણા લખવાના હોય, જોડકલું લખવાનું હોય. વિદ્યાર્થી ક્યાંય પણ કશુંક વાંચે છે તો એનું સંકલન કરતો થાય, સંપાદન કરતો થાય. આવું બધું એ કરતો જ હોય છે, પણ દિશા બતાવવી અને એને શીખવવું એ ખૂબ જરૂરી હોય છે. તો એમ કરતાં કરતાં એવું બન્યું કે 6-12 મહિના પછી જ્યારે જોયું ત્યારે 3000 કરતાં વધારે સુવિચાર, ઉખાણા અને જોડકડા વિદ્યાર્થીઓએ સંપાદિત કર્યા.
અને પછી એક એવો વિચાર આવ્યો કે ચાલો આપણે બાળ શક્તિ સામાયિક શરૂ કરીએ. તો શાળા પરિવારને બધાને સાથે રાખીને કે બાળકો દ્વારા સંપાદિત થતું સામાયિક શરૂ કર્યું શાળાનું બાળ શક્તિ. અને એમાંથી બાળકોને સંપાદક તરીકે પસંદ કર્યા. હા, એમાં માર્ગદર્શન આપતા રહેવું પડતું હતું કારણ કે તો બાળક છે. પણ આ બધું જે આપણે અમને કરાવીએ છીએ એ ચોક્કસ આગળ જતાં ઉઘી નીકળશે એવા વિશ્વાસ સાથે બાળકોને સાથે રાખીને બાળ શક્તિ સામાયિક શરૂ કર્યું. દર 2 મહિને સંપાદક બાળકોને બદલતા રહીએ એટલે દરેકને અનુભવો મળતા જાય અને દરેક વિદ્યાર્થીને આ બાળ શક્તિ સામાયિક અમે હાર્ડ કોપી સ્વરૂપે આપતા. તો આવા નાના નાના પ્રયોગો એસઆરજી દરમિયાન જે મને જે પ્રત્યક્ષ ભાષા વિશે જાણવા મળ્યું એ બહોળા શિક્ષકો સુધી પહોંચે એટલે કલ્પેશભાઈના સહયોગથી, એમના માર્ગદર્શનથી સ્વતંત્ર લેખન કળા અને કૌશલ એવું એક પુસ્તક પણ લખ્યું કે જેમાં વિદ્યાર્થીઓમાં આપણે લેખન શક્તિ વિકસાવી હોય તો કેવી રીતે વિકસી શકે, એના માટે આપણે શું શું કરી શકીએ એ ઉદાહરણ સહિત મૂક્યું. અને સાથે એક સ્પંદન નામની કોલમ દર ગુરુવારે ચાલે છે. પણ મારી આમ તો કોલમ નિયમિત હોય પણ મારી કોલમ અનિયમિત છે. અનિયમિત કોલમ એટલા માટે છે કારણ કે હું કોઈ ઉપજાવી કાઢીને એમાં કોઈ પ્રસંગ મૂકતો નથી. મને કોઈ એવો અડી જાય એવો પ્રસંગ નાનકડો પણ મને અડી જાય એવું જો લાગે તો જ હું કોલમ લખું છું. એનું એક ઉદાહરણ હું તમને મૂકું છું કે મારા વર્ગમાં એક મયુર નામનો છોકરો હતો, થોડો ચપળ અને હોશિયાર. તો મને શીખવતી વખતે સંદર્ભ તરીકે કોઈ વાર્તા કે પ્રસંગ કહેવાની ટેવ. એટલે એક વખત મેં સ્વામી વિવેકાનંદના યાદ રાખવાની શક્તિ વિશેનો પ્રસંગ કહ્યો. પછી એવું બન્યું કે જ્યારે પેલો મયુર છોકરો કંઈક વર્ગમાં હું પૂછું અને એ કંઈક કહે એટલે તરત જ આમ કરીને મને કહે છે કે સાહેબ હું સ્વામી વિવેકાનંદ જેવો. એનો જવાબ આપ્યા પછી તરત જ એમ કે સાહેબ હું સ્વામી વિવેકાનંદ જેવો. અને આજે પણ એ મયુરના ડીપીમાં સ્વામી વિવેકાનંદનો ફોટો છે, વોટ્સએપ ડીપીમાં. તો આવા જે પ્રસંગો છે એ બહોળા સમુદાય સુધી પહોંચે એવા આશયથી મેં સ્પંદન કોલમ હું લખું છું અને એનું સ્પંદન પુસ્તક સ્વરૂપે પણ ગઈ સાલ ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી પ્રકાશિત કર્યું છે. તો સાહિત્યને મારામાં જે સાહિત્યના બીજ રોપાયા છે મેં આ રીતે મારી શાળા અને મારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના પ્રયોગો સતત ચાલુ છે અને ચાલુ રહેશે. આપ સૌનો ધન્યવાદ. તાલીમ હોય અને હું વર્ગ સંચાલક હોઉં તો મોટે ભાગે એવી પરંપરા કે જે વર્ગ 6 વાગે પૂરો કરવાનો હોય એટલે લોકો 6 વાગે જ ઘડિયાળ જુએ.